અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં દોઢ માસ અગાઉ બે બાળકી અને એક બાળક ગુમ થઈ ગયા હતા. ઘરેથી રાત્રિના અરસામાં નીકળ્યા બાદ ગુમ થયેલા આ બાળકો ભુસાવલ પોલીસને બિનવારસી હાલતમાં મળતા સુરત રહેતા માતા પિતા સાથે સુખદ મિલન થતા પોલીસ અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. અમરોલી કોસાડ આવાસમાં રહેતા રઘુનાથભાઈ પ્રધાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની છે. દરમિયાન ગત તારીખ 23/12/2014ના રોજ રાત્રિના સમયે તેમની મોટી પુત્રી પૂજા, લીજા અને પુત્ર બાળક રાત્રિના સમયે ઘરે માતા પિતાને કંઈ પણ જાણ કર્યા વિના ક્યાંક ચાલી નીકળ્યા હતા. પિતા રઘુનાથ પ્રધાને બાળકો ગુમ થઈ ગયા હોવાની જાણ થતાં તેમણે તાત્કાલિક અમરોલી પોલીસ મથકે પહોંચી પોલીસને બાળકો ગુમ થવા અંગે જાણ કરી હતી. ગઈ તારીખ 23/12ના રોજ ફરિયાદી રઘુનાથ ગદાધર પ્રધાન નાઓએ એવી અમને ફરિયાદ આપેલ કે મારા ત્રણેય છોકરાઓ પૂજા, લીજા અને રુદ્ર જેઓ ઘરેથી 22 તારીખે રાતના નીકળી ગયા છે અને તેઓ ક્યાં નીકળી ગયા છે એની ખબર નથી. એ પ્રમાણે અમે ગુનો નોંધી એ છોકરાઓની સઘન તપાસ કરતાં દરેક જગ્યાએ માણસો દોડાવ્યા હતા. બાતમીદારોને, તેમના સગા સંબંધીઓ, પોલીસના માણસો, સર્વેલન્સ સ્ટાફના માણસો, બધા જ દરેક જેટલા બી છે એ બધા માણસોને અમે દોડાવેલા. એ વખતે બે વખત અમે ગંજામ પણ જયા આ છોકરાઓ માટે, પરંતુ ગઈકાલે જલગાંવની પોલીસવાળા કે જેઓ આ છોકરાઓને ભુસાવલની પાસેથી બિનવારસીમાં એ લોકોને કબજે કરી પકડી અને ચિલ્ડ્રન હોમમાં મૂકી આવેલા. હવે ગઈકાલે અહીંથી ફોન આવેલો કે તમારા જે છોકરાઓ જે ગુમ થઈ ગયા છે એ છોકરાઓ મળી આવેલ છે, જેથી આજ રોજ અમે અહીંયા પોલીસ નારી ગૃહમાં આવી એમનો કબજો લીધેલ છે. અમરોલી પોલીસે આ ત્રણેય બાળકોની ગુમ થયાની ફરિયાદ નોંધી તેઓની શોધખોળ શરૂ કરી હતી. રઘુનાથ પ્રધાનના વતન ઓરિસ્સાના ગંજામ સુધી અમરોલી પોલીસ 2 વખત તપાસમાં જઈ આવી હતી, પરંતુ ત્યાંથી પણ આ બાળકોની કોઈ ભાળ મળી ન હતી. અમરોલી પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ, પોલીસ માણસોના બાતમીદારો સહિત અમરોલી વિસ્તારમાં પાછલા 1.5 માસથી ગુમ થયેલા આ ત્રણેય બાળકોની શોધખોળ ચાલી રહી હતી. अमरोली कोसाड केस में से आवाज क्या हुआ था? आपका नाम? रघुनाथ गदाधर प्रधान, कहाँ रहते हो? अमरोली आवाज। क्या हुआ था? बच्चे मेरा 1 महीना का पहले से खो गया था. अभी बच्चे तीनों मिल गया. मुझे बहुत खुशी लगा है. बहुत परेशान में था. बराबर. अमरोली पुलिस खाते के सब पुलिस वाले से बहुत बहुत धन्यवाद है. बराबर. मेरे बच्चे मिल गया. बहुत मैं अभी खुशी हूँ. मैं बहुत परेशान था. आपके सबके धन्यवाद है. દરમિયાન ભુસાવલ ખાતેથી પૂજા, લીજા અને રુદ્ર પોલીસને બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ બાળકોને ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવાયા હોય. ચિલ્ડ્રન હોમ દ્વારા પોલીસને જાણ કરાતા અમરોલી પોલીસ સુધી સંપર્ક થયો હતો. દરમિયાન અમરોલી વિસ્તારમાંથી 1.5 માસ અગાઉ ગુમ થયેલા આ ત્રણેય બાળકો જ હોવાનું બહાર આવ્યું હતું. ભુસાવલથી સુરત ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવાયા હતા. દરમિયાન અમરોલી પોલીસે ત્રણેય બાળકોનો કબજો લઈ તેમના માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું. वो वहाँ पे मैं गांव में था, मुझे मालूम नहीं है, लेकिन वहाँ मेरा छोकरा छोकरी है वहाँ रहता था, वो गुम हो गया. उसके बाद में मैं 10 दिन हुआ वहाँ आया. वो पटेल साहब है ना, उससे बहुत मेहनत किया. हम गांव भी गया था. गांव में जाके वो सब ढूंढा. इसके बाद वो आया हमें आई कि वो देखा वो वहाँ पे पटेल साहब इसको पकड़ा है. वो मेरा छोकरा छोकरी सब मिल गया ना, बहुत मेरी खुशी है. बस और कुछ नहीं. मेरा छोकरा का छोकरी 2 है, छोकरा 1 मिल गया. मैं भगवान को प्रार्थना करता हूँ वो अच्छा है. हाँ, पुलिस वाला को मैं धन्यवाद देता हूँ. हाँ, पुलिस वाला भी बहुत मेहनत किया. उससे मेरा बाल बच्चा सब मिल गया. मैं इसको धन्यवाद देता हूँ. भगवान का साथ भी उसको पुलिस वाला को धन्यवाद देता हूँ.
અમરોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરતા રઘુનાથ પ્રધાનની આંખો આંસુઓથી ભીની થઈ ગઈ હતી. પોલીસનો આભાર વ્યક્ત કરી રઘુનાથ પ્રધાને તેમના ગુમ થયેલા બાળકોને શોધવા પોલીસે ભારે દોડધામ કરી હોવાનું ઉમેર્યું હતું. કેમેરામેન દેવાંગ રાણા સાથે અરુણ સોસા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.